શહેરના છેક છેવાડે આવેલી મોટામાં મોટી ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલમાં વિવાદોને લઈ સતત ચર્ચામાં રહે છે। અવારનવાર જેલમાંથી મોબાઈલ મળી આવતા હોય છે, જેથી જેલને મોબાઈલનું ગોડાઉન તરીકે ઓળખાય છે। જ્યાં અમદાવાદની ઝડપી સ્ક્વોડ દ્વારા જેલમાં અચાનક રેડ પાડી હતી, ત્યાં તપાસ દરમિયાન કુલ 7 મોબાઈલ સ્ક્વોડે ઝડપી પાડ્યા હતા। શનિવારના રોજ લાજપોર સેન્ટ્રલ જેલમાં ફિલ્મી ઢબે અમદાવાદની સ્ક્વોડે રેડ પાડી હતી। બાતમીના આધારે સૌપ્રથમ યાર્ડ નંબર 7માં તપાસ કરી તો ત્યાંથી સ્ક્વોડને એક મોબાઈલ મળી આવ્યો હતો। ત્યારબાદ બીજા યાર્ડમાંથી આ સ્ક્વોડને 6 જેટલા મોબાઈલો મળી આવ્યા હતા। આમ અમદાવાદની સ્ક્વોડને જેલમાંથી કુલ 7 મોબાઈલ મળી આવ્યા હતા। અચાનક જ અમદાવાદની ઝડપી સ્ક્વોડની રેડ પડતા લાજપોર જેલના સત્તાધીશો પણ ચોંકી જવા પામ્યા હતા અને તેઓની હાજરીમાં જ વધુ સંખ્યામાં મોબાઈલ મળતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા। આમ વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના લાજપોર જેલ માટે હવે સામાન્ય બની ગઈ છે। જેલવાસ ભોગવી રહેલા કાચા કેદીઓ ટોયલેટના ટબ તથા કમોડના પાઇપમાં મોબાઈલ સંતાડી અને ઉપયોગમાં લેતા હતા। સંતાડેલા આ મોબાઈલ અમદાવાદની સ્ક્વોડ દ્વારા ઝડપી પાડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ હાલ આ ગુનાને આધારે તપાસ હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।